જય શ્રી રામ. કળિયુગના આજે પર દેવ હનુમાનજી મહારાજનો જન્મોત્સવ રાજકોટ ખાતેથી બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આપ જોઈ શકો છો હનુમાનજી મહારાજની પૂજા બાદ આરતી કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ હનુમાનજીને નિજ મંદિરમાંથી આપ જોઈ શકો છો કે રસ્તા ઉપર રામનાથપુરા મેઇન રોડ ઉપર લેવામાં આવી રહ્યા છે. અને જય શ્રી રામ બડા બજરંગના બજરંગીઓ જય શ્રી રામના નાદ સાથે મંદિરથી જે દાદાનો મુખ્ય રથ છે તેને ખેંચીને આપ જોઈ શકો છો ઉપર લાવી રહ્યા છે અને એક ભવ્ય યાત્રાનું એક તરફ આગળ વધી રહ્યા છે. મિત્રો જોઈ શકો છો આ બસ અહીંથી આ યાત્રાનું પ્રસ્થાન થાય છે. યાત્રાના પ્રસ્થાનની થઈ રહી છે. જોઈ શકો છો યાત્રામાં સંખ્ય લોકો આવેલા છે. સંખ્ય લોકો એ યાત્રાના સ્વાગત માટે દાદાના દર્શન માટે થનગની રહ્યા છે. દાદાના ઉપર રંગીન કાગળોની પુષ્પોની લોકો વર્ષા કરી રહ્યા છે. દાદાના જન્મોત્સવને વધાવી રહ્યા છે. અને યાત્રામાં આપ જોઈ શકો છો કે જુદા જુદા જેમ કે વ્યસન મુક્તિના વાહનો, ભગવાનની મૂર્તિઓ જોડાયેલી છે. જુદા જુદા અસંખ્ય ફ્લોટ્સો આ યાત્રામાં જોડાયેલા હોય છે. જુદી જુદી સંસ્થાઓ પોતાના કંઈક ને કંઈક ઝાંખીઓ લઈને આવેલી હોય છે. રાજકોટની નામચીન સંસ્થાઓ પણ આ યાત્રામાં જોડાતી હોય છે અને પોતાનું કંઈક ને કંઈક સમર્થન આપતી હોય છે. ચાલુ યાત્રા દરમિયાન આપ જોઈ શકો છો કે પ્રસાદની પણ વિતરણ કરવામાં આવતું હોય છે યાત્રામાં. એટલે કે આ યાત્રા એક ફક્ત યાત્રા નથી, લોકોને ઘણો બધો સમાજને સંદેશો આપતી યાત્રા છે. જોઈ શકો છો કે યાત્રામાં ખૂબ ઘણા બધા વાહનો આવેલો છે તેમજ પોલીસ સ્ટાફ પણ પુષ્કળ પ્રમાણમાં યાત્રામાં સહયોગ આપતો હોય છે. આપ જોઈ શકો છો યાત્રામાં પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે. લોકોને મલિંદાની 251 કિલોના મલિંદાની પ્રસાદી એ યાત્રા દરમિયાન કરવામાં આવે છે. આપ જોઈ શકો છો રથ ઊભો છે, લોકો દર્શન કરી રહ્યા છે. દાદાના જન્મોત્સવના દિવસે લોકો પોતાની આસ્થાથી શીશ ઝુકાવી રહ્યા છે અને અસંખ્ય લોકો ડીજેના સંગાથે રમી રહ્યા છે, ઝૂમી રહ્યા છે. નાના મોટા સર્વે જોઈ શકો છો કે યાત્રામાં સૌ ઝૂમી રહ્યા છે. આ છે હનુમાનજી મહારાજની રાજકોટની નહીં પણ જોવા જઈએ તો ગુજરાતની સૌથી ભવ્ય યાત્રાની ઝલક કે જોઈ શકો છો આપ. દાદાનો મુખ્ય રથ જાણે રજવાડી રથ પર સવાર થઈને દાદા નગર યાત્રાએ નીકળાઈને આપ જોઈ શકો છો કે યુવકો મન મૂકીને ઝૂમતા હોય છે, નાચતા હોય છે અને આ દાદાના જન્મોત્સવના ઉમંગને વધાવતા હોય છે. આપ જોઈ શકો છો અને લોકો કેવું સ્વાગત કરતા હોય છે. ના જુઓ સાક્ષાત બાળ હનુમાનજી સ્વરૂપ અને તેની સાથે સાક્ષાત વિરાટ હનુમાનજી સ્વરૂપ, બડે હનુમાનજી, બડા બજરંગ સ્વરૂપ જોઈ શકો છો. ત્યાં જુદા જુદા આવા કાર્ટૂન કેરેક્ટર્સો પણ આવેલા હોય છે જે લોકોનું મનોરંજન કરતા હોય છે અને હનુમાનજી મહારાજ જેના દર્શન કરવા માટે લોકો થનગનતા હોય છે. આપ જોઈ શકો છો લોકો હનુમાનજી મહારાજ સાથે ફોટો પડાવતા હોય છે, તેમના દર્શન કરતા હોય છે. આ હનુમાનજીનો પાત્ર આપ જોઈ શકો છો. આ કેટલું તેનું તપ હશે વિચારો કે આટલા કલાકો સુધી આ કપડાં પહેરી રાખવા એ હનુમાનજીના આશીર્વાદ વગર શક્ય જ નથી. નાના નાના ભૂલકાઓ જીવન પાત્ર બનીને આવેલા હોય છે. જો હનુમાનજી મહારાજ, મહાદેવ, કૃષ્ણ બધા ઝૂમી રહ્યા હોય છે અને યાત્રાનું જોઈ શકો છો જુદા જુદા ફ્લોટ્સો જોડાયેલા હોય છે જેમાં ભવ્ય લોકો દ્વારા સ્વાગત કરવામાં આવતું હોય છે. નાના મોટા સર્વેના માનીતા હનુમાનજી મહારાજ જોઈ શકો છો. દરેક લોકો આ યાત્રામાં ઝૂમતા હોય છે, સર્વેને પ્રસાદી મળતી હોય છે અને આ વાનર સેનાની એક મજાક મસ્તી પણ આપને જોવા મળે છે. સૌ લોકો ઝૂમતા હોય છે. આ ઉત્સવને આનંદથી ભવ્ય રીતે ઉજવતા હોય છે. આપ જોઈ શકો છો બધા જ લોકો ઝૂલેલાલજી, હનુમાનજી, કૃષ્ણ, રામ, મહાદેવ, હનુમાનજી આ બધા યાત્રામાં જોડાયેલા હોય છે, જોવા મળે છે. તેમાં દર્શન જોવા મળે છે. કારો હોય છે જેમાં માતાજી સાક્ષાત કૃષ્ણ ભગવાનની ઝાંખી કરાવતા સ્વરૂપો યાત્રામાં હોય છે. આપ જોઈ શકો છો ગોપીઓ સાથે કૃષ્ણ રાસ લઈ રહ્યા છે. કેવું દ્રશ્ય આપ યાત્રામાં જોઈ શકો છો. આ ભગવા સનાતન લખેલા ભગવા ધજો ત્યાં ફરકાવાતા હોય છે અને અનેક ઝાંખીઓ. આ ઝાંખીઓ જોવો તો આપણે થશે કે ના પ્રભુ શ્રી રામની ઝાંખી. લોકો ફટાકડા ફોડીને યાત્રાના દર્શન કરતા હોય છે. ડીજે આપ જોઈ શકો છો. આ જોઈ શકો છો વર્ષા થઈ રહી છે ઉપરથી ભગવા રંગના પુષ્પની. પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. લોકો પ્રસાદી લઈને ઊભા હોય છે. કરતબો કરવામાં આવે છે. લાકડીઓના મગદળ ફેરવવામાં આવતા હોય છે. ધ્વજ ફેરવવામાં આવે છે. મોટા મોટા ધ્વજો ફેરવવામાં આવે છે. યાત્રામાં સનાતનીઓ પોતાનો જે અંદરનો રહેલો જે પ્રેમ ભાવ છે તે આ રીતે દેખાડતા હોય છે. જોઈ શકો છો પ્રસાદીઓ, અસંખ્ય પ્રસાદીઓ સ્વાગત કરવામાં આવે છે યાત્રામાં.
સનાતનીઓ પોતાનો પ્રેમ ભાવ કોઈ બી રીતે દેખાડતા હોય છે. એવું નથી કે બહેનો માટે અલગ ડીજેની વ્યવસ્થા હોય છે અને બહેનો પણ અલગ રીતે પોતાના મનથી કોઈ પણ નિસંકોચ ત્યાં ફક્ત બહેનો જ રાસ લેતા હોય છે અને બહેનો માટે અલગ ડીજેની વ્યવસ્થા તે પણ મન મૂકીને આ દાદાના જન્મોત્સવને તેની ઉજવણી કરતા હોય છે. આપ જોઈ શકો છો કે બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાય છે અને આ દાદાના જન્મોત્સવની રથયાત્રાને ભવ્ય બનાવતા હોય છે. આપ જોઈ શકો છો કે કેવા જબરજસ્ત રીતે તે લોકો આ ઉમંગને ઉજવતા હોય છે. હનુમાનજી મહારાજનો આ જ્યાં જ્યાં ઊભા રહેતા હોય છે ત્યાં ત્યાં તેમની ઉપર પુષ્પની વર્ષા કરવામાં આવતી હોય છે. રંગીન કાગળોનો વરસાદ કરવામાં આવતો હોય છે. આપ જોઈ શકો છો ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે દાદાની ઉપર, ગુલાબના પાંદડીનો, અને ત્યારબાદ જોઈ શકો છો રંગીન કાગળો, કેસરી કાગળોનો વરસાદ થઈ રહ્યો છે અને લોકો અવનવી રીતે દાદાનું સ્વાગત કરતા હોય છે. હજારોની સંખ્યામાં લોકો રાહ જોઈને છે. પોલીસ સ્ટાફ પણ એટલો જ મદદરૂપ છે. પીઆઈ સર જોઈ શકો છો દાદાના રથના દર્શન કરી રહ્યા છે અને ખૂબ જ ટ્રાફિકની અને સિક્યુરિટીની વ્યવસ્થામાં તેમનો ખૂબ જ સારો એવો યાત્રા દરમિયાન સહયોગ રહેતો હોય છે અને ખૂબ સારો રિસ્પોન્સ આપતો હોય છે. સમગ્ર પોલીસ સ્ટાફ યાત્રામાં આપની મદદરૂપ થતો હોય છે. તેમનો પણ આભાર માનતા હોય છે અમે. સાથે સાથે જોઈ શકો છો યુવાઓ તો જાણે પોતાના દાદાના જન્મોત્સવને વધાવી લેતા હોય છે. જુદી જુદી ઝાંખીઓ જોવો છો આપ, જુદી જુદી રીતે રથ દ્વારા ખેંચીને લઈ આવવામાં આવતી હોય છે. રામ જે અયોધ્યામાં છે રામની ઝાંખી જોઈ શકો છો. ખૂબ જ અલગ અલગ રીતે લોકો અને મોટા ડીજેમાં લોકો લાઇટિંગની સાથે એવા રમતા હોય છે, એવા જમતા હોય છે. આપણા પણ પગ થનગનવા માંડે છે કે આપણે પણ રમી લઈએ અને આપણે પણ આ દાદાનું સ્વરૂપ, દાદાનું આ વિરાટ સ્વરૂપ જાણે સાક્ષાત દાદાની ઉપસ્થિતિ છે. બનતી માંગી લો તો દાદા બધું આપી દે ને આ જે ભગવો ધ્વજ છે જોઈ શકો છો કેટલો ઉત્સાહ છે, કેટલા વજનો છે, છતાં પણ કેવી રીતે આ લોકો ફેરવી રહ્યા છે. નાના મોટા સર્વે ઉમંગથી આપ જોઈ શકો છો ઝૂમી રહ્યા છે, રમી રહ્યા છે. દાદાના જન્મોત્સવને ઉજવવા માટે આપ જોઈ શકો છો મોટા મોટા ધ્વજ મારેલા છે અને આપ જોઈ શકો છો અહીંયા યાત્રા જ્યારે પૂર્ણાહુતિ થઈ છે ત્યારે આપ ત્યાંનો નજારો જોઈ શકો છો. યુવાઓ જયકારા બોલાવી રહ્યો છે દાદાના નામના અને તે દ્રશ્ય પ્રભુ શ્રી રામની પ્રતિકૃતિ, તેમના પરમ ભક્ત હનુમાનજી મહારાજનો રથમાં તેમની પ્રતિકૃતિ અને અયોધ્યામાં શ્રી રામલલ્લા જે છે તેનું એક સુંદર સ્વરૂપની પ્રતિકૃતિ આપ જોઈ શકો છો. અને લોકો જે રીતે દર્શન કરી રહ્યા હોય છે અને જ્યારે આપ ઉત્સાહ થઈને જ્યારે જેની અંદર ઉત્સાહ અને વેગ આવે આપ સાંભળી શકો છો કેવા જબરજસ્ત રીતે જય શ્રી રામના નારા લાગતા હોય છે અને કેવા ઉત્સાહમાં આવી જતા હોય છે અને દાદાનો જબરજસ્ત રીતે લોકો સ્વાગત કરતા હોય છે. તો જોઈ શકો છો આ યાત્રા એ સફળ યાત્રા ગણાય છે. આટલી મોટી સંખ્યામાં લોકો જોડાય છે, આટલી મોટી સંખ્યામાં સ્વાગત કરે છે અને આ જે ઝૂમતા હોય છે આપ જોઈ શકો છો. ઉત્સાહ જુઓ, 5 વાગ્યાના રમતા હોય છે, રાતના 10:30 વાગ્યા છે પણ ઉત્સાહમાં 1% પણ ઘટાડો જોવા મળતો નથી. આપ જોઈ શકો છો કે કેવા ઝૂમી રહ્યા છે. એક કહેવાય ને કે દાદાના જન્મોત્સવને અલગ જ રીતે વધાવી રહ્યા છે. આ અંદરથી ઉત્સાહ, અંદરથી જે તગાસ ને જે પોતાનું સમર્પણ જોઈ શકો છો. અને હવે જુઓ યાત્રાની ઝલક સ્પીડમાં જોઈ શકો છો આપ યાત્રાની ઝલક કેટલી સ્પીડ એ યાત્રાની બધા જ નજારા આપ જોઈ શકો છો યાત્રાના. રાજકોટના લોકો તેમજ સૌરાષ્ટ્રના લોકો જો યાત્રામાં નથી આવ્યા હનુમાનજી મહારાજની તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. યાત્રા એ યાત્રા નથી, એક આસ્થાનું પ્રતીક છે, ઉમંગનું પ્રતીક છે. લોકોને એટલી ઉત્સાહ જે ધગસ અને જે કહી શકાય ને કે હનુમાનજી પ્રત્યેની ભક્તિ જે દેખાડવાનો જે અવસર મળે છે આ જગ્યાએ બીજે ક્યાંય નથી મળતો. આપ જોઈ શકો છો કે એક અલગ જ એક દુર્લભ એક આ યાત્રા જોવા મળે છે. આ થેલેસેમિયાના બાળકો જો શું બોલી રહ્યા છે. થેલેસેમિયાના બાળકો જે પોતાના જીવનની આ સંઘર્ષ પ્રત્યે હેરાન થતા હોય છે તે પણ એટલા જ ઉત્સાહમાં આપ જોઈ શકો છો કેટલા ઉત્સાહથી યાત્રામાં જોડાય છે. ખૂબ જ મોટી સંખ્યામાં જોડાતા હોય છે. ધીરે ધીરે તે લોકો પણ જોઈ શકો છો. અને આ ધ્વજ સનાતન લખનો ભગવો ધ્વજ જાણે અંદરથી ઉત્સાહનો ઉમંગ આપણી વચ્ચે લઈ આવી જાય છે. ફટાકડા ફોડી ને સ્વાગત થતું હોય છે યાત્રાનું. આ જે નજારો જોવા મળે છે વર્ષા થતી હોય દાદા ઉપર એ જોઈને આમ મન એકદમ આનંદિત થઈ જતું હોય છે. આપ જોઈ શકો છો કે દાદાનો આ લુક, દાદાના દર્શન
અને રાજકોટની નગર યાત્રા પૂરી કરીને યાત્રા છેલ્લે જ્યારે રામનાથમાં ફરી આવે છે ત્યારે પાર્વતી પતિ હર હર મહાદેવ આપ જોઈ શકો છો તે ઉત્સાહ, તે જોશ, તે આ ટીમ, તે યાત્રાને સફળ બનાવવામાં કે આ ટીમ જે આ બધા લોકોનો જે સહયોગ છે, જે સાથ છે, જેના કારણે યાત્રા સફળ બને છે. આપ સર્વે જનતાના કારણે, આપ જે લોકો ધર્મપ્રેમી લોકો યાત્રામાં જોડાવો છો, આપ સર્વેના કારણે યાત્રા સફળ બને છે. જ્યાં ભવ્યથી ભવ્ય યાત્રા બને છે ને દાદાના જન્મોત્સવની એક ભવ્ય ઉજવણીમાં આપ સૌને એનો શ્રેય જાય છે. ત્યારબાદ દાદા ફરી પાછા નિજ મંદિરમાં જતા રહીએ છે અને સર્વે ભક્તોની જે મનોકામના છે એ પૂર્ણ થતી હોય છે. આવતા વર્ષે જે લોકો ફરીથી આવતા હોય છે ને દાદાને કહેતા હોય છે. આ ટીમ જોઈ શકો છો, ઉત્સાહ જોઈ શકો છો, કે દાદાનું આ રૂપ જોઈ શકો છો, તેમનો આ પ્રભાવ જોઈ શકો છો, જે જોઈને આપણું મન આનંદિત થતું હોય છે કે આપણા ધાર્યા કામ બધા થઈ શકતા હોય છે. એ દાદા અને નિજ મંદિરની આ દાદાની આ પથ્થરની મૂર્તિ જે ચમત્કારિક છે, તેના કપાળમાંથી સ્વયંભૂ તેલ નીકળતું હોય છે અને આ દાદાની આ મૂર્તિ તો આ યાત્રાને સફળ બનાવવા માટે શ્રી બળાબજરંગ ફાઉન્ડેશન સર્વે લોકોનો આભાર માને છે. આપના કારણે યાત્રા સફળ રહી. આભાર. જય સિયારામ, જય બળાબજરંગ.